નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1, સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે A વડોદરા, B તાપી, C નર્મદા, D સુરત। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે નર્મદા। પ્રશ્ન નંબર છે 2, ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? ઓપ્શન છે A નારાયણ સરોવર, B આજવા સરોવર, C અસ્થિ સરોવર, D નળ સરોવર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે નળ સરોવર। પ્રશ્ન નંબર છે 3, ગુજરાતમાં માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે? ઓપ્શન છે A પ્રભાસ પાટણ, B ચાણોદ, C દ્વારકા, D સિદ્ધપુર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે સિદ્ધપુર। પ્રશ્ન નંબર છે 4, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? ઓપ્શન છે A વલસાડ, B સુરત, C પોરબંદર, D જૂનાગઢ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે વલસાડમાં। પ્રશ્ન નંબર છે 5, ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગર તરીકે ઓળખાય છે? ઓપ્શન A અમદાવાદ, B નડિયાદ, C વડોદરા, D પાટણ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે નડિયાદ। પ્રશ્ન નંબર છે 6, ગુજરાતનું એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે? ઓપ્શન છે A ગાંધીનગર, B અમદાવાદમાં, C નવસારીમાં, D પાટણમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે અમદાવાદમાં। પ્રશ્ન નંબર છે 7, ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? ઓપ્શન A ગિરનાર તળેટી, B ધોળાવીરામાં, C ઈડરમાં, D લોથલમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ગિરનાર તળેટીમાં। પ્રશ્ન નંબર છે 8, નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? ઓપ્શન A ઇફકો, B ઇસરો, C અટીરા, D PRN। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ઇફકો અમદાવાદમાં આવેલી નથી। પ્રશ્ન નંબર છે 9, ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? ઓપ્શન A જૂનાગઢ, B અમદાવાદ, C વેરાવળ, D ગાંધીનગર। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ગાંધીનગર। પ્રશ્ન નંબર છે 10, પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? ઓપ્શન A શુક્લતીર્થ, B સજાણ, C ઉદયવાડા, D નવસારી। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ઉદયવાડા। પ્રશ્ન નંબર છે 11, ગુજરાત રાજ્યનું રાજ્ય પંખી કયું છે? ઓપ્શન A મોર, B ગરુડ, C સુરખાબ, D પોપટ। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે સુરખાબ। પ્રશ્ન નંબર છે 12, ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમી ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? ઓપ્શન A રાજકોટમાં, B ભાવનગરમાં, C વડોદરામાં, D અમદાવાદમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે રાજકોટમાં। પ્રશ્ન નંબર છે 13, હમીર સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન A વિરમગામમાં, B ભુજમાં, C કડીમાં, D ઈડરમાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે। આનો સાચો જવાબ છે ભુજમાં। પ્રશ્ન નંબર છે 14, શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન A વિરમગામમાં, B ધોળકામાં, C વડનગરમાં, D વડોદરામાં। તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે।
આનો સાચો જવાબ છે વડનગરમાં. પ્રશ્ન નંબર છે 15. ગુજરાતમાં કયા સ્થળને સાધુનું પિયર કહે છે? ઓપ્શન A ડાકોર, B દ્વારકા, C ગિરનાર, D અંબાજી. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે ગિરનારને. પ્રશ્ન છે 16. આદિવાસીઓની વસ્તી સૌથી વધુ કયા જિલ્લામાં છે? ઓપ્શન A દાહોદમાં, B પંચમહાલમાં, C ડાંગમાં, D નર્મદામાં. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે ડાંગમાં. પ્રશ્ન છે 17. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? ઓપ્શન A 919, ઓપ્શન B 921, ઓપ્શન C 943, ઓપ્શન D 1876. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે 919. પ્રશ્ન છે 18. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? ઓપ્શન A 7, B 8, C 4, D 6. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. પ્રશ્ન છે 19. સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન A જૂનાગઢમાં, B જામનગરમાં, C પોરબંદરમાં, D રાજકોટમાં. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે જૂનાગઢમાં. પ્રશ્ન છે 20. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? ઓપ્શન A મહેસાણા, B તલોદ, C ઊંઝા, D પાટણ. તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે. આનો સાચો જવાબ છે ઊંઝામાં.